શિક્ષકોના માર્ગદર્શન પ્રોગ્રામ અનુસંધાને અત્રે ઉપસ્થિત આદરણીય ભરાડ સાહેબ, પ્રેમાનંદ સ્કૂલના ડાયરેક્ટર માતંગભાઈ ગોહિલ સાહેબ, ભટ્ટ સાહેબ, સ્ટાફના તમામ મિત્રો, પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુની શિક્ષણ ક્ષેત્રે જે હરણફાળ ભરવામાં આવી છે એ હું તો એવું માનું છું કે ભરાડ સાહેબના આભારી છે. કદાચ પૂજ્ય બાપુને ભરાડ સાહેબ ન મળ્યા હોત તો અત્યારે જે શિક્ષણ ક્ષેત્રે પૂજ્ય બાપુએ વિકાસ સાધ્યો છે, નામના મેળવી છે ગુજરાતમાં કે આખા દેશમાં, એ ન મેળવી શક્યા હોત. અને આજે 85 વર્ષમાં થયા એમ છતાં ભરાડ સાહેબ કાર્યરત છે અને વારંવાર માર્ગદર્શન આપતા રહે છે. પૂજ્ય બાપુની સંસ્થાઓમાં શિક્ષણ ક્ષેત્રે બીજી સંસ્થાઓ કરતાં હમણાં ભટ્ટ સાહેબે વાત કરી એ મુજબ થોડો ઘણો કંઈક જીવનલક્ષી શિક્ષણ, સંસ્કાર સાથેનું શિક્ષણ અને સમય સાથે તાલ મેળવીને શિક્ષણ મેળવવાના પ્રયત્નો કરવા જોઈએ. અને પૂજ્ય બાપુ અને ભટ્ટ સાહેબ એ પ્રયત્નો કરી રહ્યા છે. દિવસ રાત આપણે જોઈએ છીએ કે ફેરફારો થતા જ જાય છે, પરિવર્તન આપતા જ જાય છે. સમય સંજોગ પરિસ્થિતિ સાથે આપણે પણ એડજસ્ટ થવું જોઈએ અને ડગલે ને પગલે જાગૃત રહેવું જોઈએ. હમણાં ભટ્ટ સાહેબે વાત કરી અને એને બી કહ્યું કે 2 દિવસ પહેલા ટ્રેનિંગ લેવા ગયા અને એના પાછા ચર્ચાઓ અને માર્ગદર્શન બીજાઓને બી મળે અને એમાંથી કંઈ નિષ્કર્ષ કાઢવામાં આવે અને અમલમાં મુકાય એના માટેના પ્રોગ્રામો અહીંયા પ્રેમાનંદ સ્કૂલમાં થઈ રહ્યા છે. બીજી જગ્યાએ લગભગ બહુ ભાગ્યે જોવા મળે આવું. શિક્ષકો જઈ આવ્યા, ટ્રેનિંગમાં આવ્યા, જઈ આવ્યા પછી એની કોઈ નોંધ લેવાતી હોતી નથી. એ બહુ ખરાબ વસ્તુ છે. શિક્ષણ ક્ષેત્ર છે એ ગાડીના 4 પાયા જેવું છે. એમાં બાળક, વાલી, શિક્ષક અને મેનેજમેન્ટ, આ 4 જણા જો જાગૃત હોય તો સાચા અર્થમાં શિક્ષણ બાળકને આપી શકાય. બાળકો એક્ટિવ છે પણ એ ક્યારે અમલમાં મૂકશે, ક્યારે સારું ગ્રહણ કરી શકશે, એ શિક્ષકો જાગૃત હશે, શિક્ષકો એના સાથે ઓતપ્રોત થઈ જશે તો જ એ મેળવી શકશે. આજનો આ પ્રયત્ન ખરેખર મને તો બહુ નોંધપાત્ર લાગ્યો. કારણ હું તો મારી રીતે ત્રિપુરાની બાળકો, દેશની બાળકીઓની બધી છે એમને મળવા આવ્યો હતો અને ખ્યાલ આવ્યો કે માતંગ સાહેબે વાત કરી કે ના તમે ચાલો 5 મિનિટ જઈ આવીએ. ખરેખર આનંદની વાત છે. આ આપણે વિચાર કરીએ કે જે કંઈ શીખીને આવીએ છીએ, ગણિત હોય, ઇતિહાસ હોય, આ તે જીવનમાં નથી આવતું. નહીં, હમણાં વાત કરીએ માઇન્ડનો વિકાસ થાય છે, મગજનો વિકાસ થાય છે. એ વિકાસ જ આપણા જીવનમાં કામ આવે છે અને એ ઊંચાઈના શિખરે આપણને પહોંચાડી દેતો હોય છે. આજના પ્રસંગે વધારે મારે વાત કરવી નથી, પણ આદરણીય ભરાડ સાહેબ જે રસ લઈ રહ્યા છે એ આપણે શીખવા જેવું છે, આપણા જીવનમાં નોંધ દેવા જેવી છે. આપણે કહીએ કે 65-70 થયા તો પછી આપણે કામના લાયક રહેતા નથી, આપણે નિવૃત્ત થઈ જવું જોઈએ. 85 વર્ષે નિવૃત્તિ નથી અને શિક્ષણ ક્ષેત્રે જે નામ કમાઈને બેઠા છે એ નામ કમાવાની પાછળ આ પ્રયત્નો જ ખાસ આગળ રહ્યા છે. આજની તારીખમાં એ હું માનો ત્યાં સુધી 12-14 કલાક કામ કરતા હોય છે. એમના રોજ વોટ્સએપ પર મેસેજથી ચાલુ હોય છે, વિચાર ક્રાંતિ વાર્તાઓ પણ ચાલુ હોય છે. આ બધી ખરેખર આપણે નોંધવા પાત્ર છે. આ ક્ષેત્રે માતંગભાઈ ખૂબ સારો પ્રયત્ન કરી રહ્યા છે, એમને અભિનંદન આપવા જોઈએ. અને એ ક્યારે સારો પ્રયત્ન કરશે, તમે બધા એમને સાથ સહકાર આપશો ત્યારે. આ જે રીતે સાથ સહકાર આપી રહ્યા છો એ રીતે આપતા જ રહેશો તો ખરેખર પૂજ્ય બાપુનું જે અભિયાન છે એ અભિયાન ખૂબ આગળ વધશે અને શિક્ષણ ક્ષેત્રે આપણું નામ રોશન થશે. આ પ્રસંગે સૌને શુભકામના પાઠવી આભાર.